સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરવામાં આવેલા તોતિંગ ભાવ વધારા સામે જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ મોંઘવારીના માર સામે આમ જનતાનો અવાજ બની આજે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાનમાં આવી હતી અને સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો એકઠા થઈને રેલી સ્વરૂપે સિદ્ધપુર 4 રસ્તા ખાતે પહોંચ્યા હતા, જ્યાં કાર્યકરોએ હાઈવે પર બેસી જઈને ચક્કાજામ કર્યો હતો અને ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી સરકારના છાજિયા લઈ પોતાનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ચક્કાજામને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી। આશ્ચર્યની વાત એ હતી કે ચક્કાજામ થતાં જ 20 થી 25 મિનિટ સુધી પોલીસ ઘટના સ્થળે ડોકાઈ જ ન હતી, જેને કારણે કાળઝાળ ગરમી વચ્ચે વાહન ચાલકો ભારે ટ્રાફિક જામમાં અટવાયા હતા। મોડે પહોંચેલી પોલીસ અને કોંગ્રેસના કાર્યકર વચ્ચે ભારે સંઘર્ષ અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। આખરે પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે તે પહેલા જ વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના તમામ ચાવીરૂપ કાર્યકર અને આગેવાનોની અટકાયત કરી હતી। કોંગ્રેસના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર વહેલી તકે આ કમરતોડ ભાવ વધારો પરત નહીં ખેંચે તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। हार्दिक सोलंकी साथे उपेश पंचाल, दिव्यांग न्यूज़ पाटण।